नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदारियोजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयी साराय स्वानुभूत्या चकाशते चित स्वभावाय भावाय सर्वभावांतर्चिते। એનું લક્ષણ શું કે અત્યારે આ સાધક સવિકલ દશામાં છે, એનું લક્ષણ શું? અને એ સાધક નિર્વિકલ ધ્યાનમાં જાય ત્યારે એનું લક્ષણ શું? એમ કોઈ કહે તો કહે સવિકલ દિશામાં વ્યવહાર જાણેલો પ્રયોજનમાં છે. કોઈને કોઈ વખતે અજ્ઞાનીને નહીં, કેવડીને નહીં, નિર્વિકલ ધ્યાની જ્ઞાનીને નહીં, સવિકલ્પ જ્ઞાનીને વ્યવહાર જાણેલો ભેદમાં આવ્યો એટલો. શુદ્ધ ઉપયોગથી છૂટ થઈ ગયો. દોષમાં આવ્યો ત્યારે રાગને જાણે છે. ગુણ પ્રગટે ત્યારે રાગને જાણતો નથી. સવિકલ દશાનું આ ભૂમિકાનું છે પ્રશ્ન, નિર્વિકલ ધ્યાનનું નહીં. પ્રમાણનું કથન જુદું, અપ્રમાણનું કથન છે. પ્રમાણ જ્ઞાનની એક સમયની પર્યાય જે પ્રગટ થઈ, દયપૂર્વક પ્રમાણ થઈ ગયું, એ જ્ઞાનની પર્યાયમાં પર પણ જણાય છે રાગાદી, અને આત્મા પણ જણાય છે. એટલે એ જે જ્ઞાનની પર્યાય જે કર્મ છે, કાર્ય થયું, એ પ્રમાણભૂત કાર્ય છે. યુગપદ બે જણાય એ પ્રમાણ જ્ઞાન થઈ ગયું, અને એક અભેદ આત્મા જ જણાય, અભેદ થઈને અભેદ આત્મા જ જણાય, એ અભેદ નહીં. બસ એ ખરું નિર્વિકલ ધ્યાન છે. હવે જ્યાં નિર્વિકલ ધ્યાનમાં બે પર્યાયનો ભેદ નથી જણાતો, આનંદનો ભેદ નથી જણાતો, તો એમાં રાગ જણાય એ વાત ક્યાં રહી? એક અપેક્ષા એ રાગ ભૂતગલ રાગ રૂપે પ્રણમતું હતું, એ નિર્વિકલ ધ્યાનમાં એનું પરિણામ બંધ થઈ જાય છે. એક અપેક્ષા બોલો અબુદ્ધિપૂર્વક સૂત્ર એ વાત નથી. જરા પૂતગલ રાગ રૂપે પ્રણમે તો જણાય, પણ પૂતગલ રાગ રૂપે પ્રણમન એનું સ્વયં એના કારણે બંધ થયું, અને અહીંયા ભેદ હતો એ અભેદમાં વયો ગયો. એટલે પૂતગલ જ પોતે પ્રણમન થતું નથી, બંધ થઈ ગયું. રાગ રૂપે પ્રણમતું નથી, પૂતગલ રાગ રૂપે પ્રણમતું નથી, માટે જણાતું નથી. પાંચ મહાવ્રત રૂપે પૂતગલ પ્રણમતું નથી નિર્વિકલ ધ્યાનમાં. સવિકલ દશામાં પૂતગલ પાંચ મહાવ્રત રૂપે પ્રણમતું હતું, અને અહીંયા ભેદ પડતો હતો, એટલે પાંચ મહાવ્રત નિમિત્ત થતું હતું જ્ઞાનમાં, જ્ઞેયભૂત. હવે નિર્વિકલ ધ્યાનમાં ભગવાન આત્મા ભેદ થઈ ગયો અંદરમાં, ત્યારે પાંચ મહાવ્રતના પરિણામનો ઉત્પાદ નથી. કેમ કે પૂતગલ પાંચ મહાવ્રતને કરતું બંધ થઈ ગયું, એ નિષ્ક્રિય થઈ ગયું. પાંચ મહાવ્રતના પરિણામ જાણે છે એ તો સવિકલ દશાનું કથન છે, અને એ જાણે છે ક્યારે કે પૂતગલ કરે છે, તો નિર્વિકલ ધ્યાનમાં પૂતગલ કરતો નથી પાંચ મહાવ્રતના પરિણામ.
પૂતગલ એની રચના કરે અને અહીંયા ભેદ પડે તો જાણે ને. અહીંયા અભેદ થઈ ગયો, અહીંયા અભેદ થઈ ગયો, ઓલું અભેદ થઈ ગયું, નિર્જરા થઈ ગઈ. એના અનુભાગને છોડી દો, એના અનુભાગને છોડી દો. તથા પ્રકારનું બહુ મજાની વાત છે. સહજ છે ત્યારે ધ્યાનમાં મગ્ન થાય છે ત્યારે પાંચ મહાવ્રતના વિકલ્પો જે બુદ્ધિ પર ઉઠતા હતા, છઠ્ઠે ઉઠતા હતા, એ વિકલ્પો બંધ થઈ ગયા છે. ધ્યાનમાં કઈ પાંચ મહાવ્રતના વિકલ્પ હોય તો એ વિકલ્પ તો પૂતગલનું કાર્ય હતું. તો વિકલ્પનો અભાવ થઈ ગયો એનો અર્થ પૂતગલ વિકલ્પ પ્રણમતો નથી, માટે એ વિકલ્પને જાણતો નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં નિર્વિકલ્પને જાણે છે, નિર્વિકલ્પ ધ્યાનમાં નિર્વિકલ્પ તત્વને જાણે છે, નિર્વિકલ્પ થઈને નિર્વિકલ્પને જાણે છે. બેન, નિર્વિકલ્પ થઈને નિર્વિકલ્પને જાણે છે. સાક્ષાત મોક્ષનો હેતુ છે. પૂતગલે પણ એને સહકાર આપ્યો, અપેક્ષા. જો તું અંદર વહી જતો હો, હું નહીં પડું, હું તને સહકાર કેમ બુદ્ધિપૂર્વક ક્યાં બંધ થઈ જાય છે? વિકલ્પ કોઈ હોય જ નહીં. વિકલ્પ જે કાર્ય કર્મ થતું હતું એ કર્મ થાય તો કરતા હોય. બેન, હવે કર્મ જ નથી કોઈ તો કરતા કોણ એનો? બધી વાત સવિકલ્પ વેદમાં આવે છે અને સામે પૂતગલ પરિણમે છે અને જ્ઞાતાગ્નિનો વ્યવહાર ઉભો થાય છે. જ્ઞાતાગ્નિનો વ્યવહાર સવિકલ્પ દશા વેદની સાથે છે. જ્ઞાતાગ્નિનો વ્યવહાર વેદની સાથે છે. અહીંયા ભેદ પડે છે તો વहाँ પૂતગલ જાગૃત પરિણમે છે બા. અહીંયા અભેદ થઈ ગયો તો ત્યાં પૂતગલનું પરિણમવાનું પણ બંધ થઈ ગયું. જો પાંચ મહાવ્રત થી ચારિત્ર ટકતું હોત, સાંભળજો, 5 મહાવ્રત થી ચારિત્ર ટકતું હોત તો 5 મહાવ્રત નો અભાવ થયો તો ચારિત્ર તો વધી ગયું, પૂર્ણ થઈ ગયું. તો 5 મહાવ્રત થી ચારિત્ર ને ટકવાનું કારણ ક્યાં છે? નહીં, સાવ તદ્દન ઊંધી પરોપરાચાર, વિપરીતતા. બિલકુલ વ્યવહાર હોય તો નિશ્ચય, એવું ખોટી વાત છે. ખરેખર જુઓ તો એ બાધક છે. બાધક છે. હા, બાધક ને સાધક માયનું જગત ના જે હે કે નિરતિચાર 5 મહાવ્રત 28 મૂળ માણે તો મુનિ દશા ટકે. કે મુનિ નું લક્ષણ તો સદુપયોગ છે. શુભ ઉપયોગ મુનિ નું લક્ષણ નથી, એ તો આશ્રમ નું લક્ષણ છે. અમારા મુનિ તો સદુપયોગી હોય છે. તમારા મુનિ ભલે શુભ ઉપયોગ હોય, અમારા મુનિ નથી એવા. આમ ન્યાયથી છે ને, નિર્વિકલ્પ ધ્યાનમાં જાય છે ત્યારે 5 મહાવ્રત ના વિકલ્પો સમજી ગયા હોતા જ નથી. એ વિકલ્પ હોતા જ નથી. હવે જો વિકલ્પ નથી તો વિકલ્પ નો કરનારે નથી થઈ રહ્યું. એનું નામ ખરેખર નિર્જરા થઈ જાય છે. નિર્જરા થઈ જાય એટલું એ પુતગલ સામાન્ય રૂપે થઈને કરી જાય છે. સામાન્ય થઈને કરી જાય છે. સામાન્યને વિશેષ થઈને કરતું નથી. હવે વિશેષ ઉત્પન્ન થતું નથી, કરતું જાય બસ. નિર્વિકલ્પ ધ્યાન છે.
અભેદનું ધ્યાન છે, અભેદનું ધ્યાન છે. ભેદ તો દોષ છે, એની પ્રશંસા શું કરવી? પછી તો અમને જણાશે ને, એમ ગુરુદેવ પુત્ર પૂછ્યો કે વ્યવહાર પછી તો જણાશે ને, નિર્વિકલ્પ અનુભવ સમ્યક દર્શન પછી એમાં પ્રશ્ન પૂછ્યો છે આપણે 13 વ્યાખ્યાનમાં કે પછી જણાશે એટલે શું એમ કે પછી તો પર્યાય જણાશે ને. હા, પછી તો પર્યાય જણાશે ને, એમ વ્યવહાર જાણેલો પ્રયોજન આવે. એટલે ભેદની ભાવના છે ને, ભેદની વાસના છે. ભેદની વાસના છે. અભેદ ભલે અભેદ ન થાય તો અભેદ થાય, મુનિ શું થાય તો વિચાર કર. અટાણથી વિચાર તો કરી લે. જો અત્યંત ભિન્ન કહ્યું, સર્વથા ભિન્ન. અહીંયા રાગ થી અત્યંત ભિન્ન થઈ ગયો. કર્તાનું કર્મ નથી થયું એમ. રાગ કર્તાનું કર્મ નથી, 5મા આવૃત છે, કર્તાનું કર્મ નથી, અત્યંત ભિન્ન થઈ ગયું. અને બે વાત આવી ગઈ ને એમાં. હા, करता भी नहीं है नहीं, और उसके सन्मुख होकर जानता भी नहीं है, हैं? और उसके सन्मुख होकर जानता भी नहीं जानता है. नहीं, એ તો बिल्कुल. જણાય છે એમાં. આ જણાય છે, જાણે છે તો આત્માને. આત્માને જાણે છે માટે અત્યંત ભિન્ન છે. અત્યંત ભિન્ન થઈ ગયો રાગથી. કર્તા કર્મની સંધિ હતી અનાદિકાળની તૂટી ગઈ. કેમ કે આત્માને જાણે છે. આત્માનું જ્ઞાન, આત્માનું કર્મ થાય ત્યારે રાગ કર્મ થાય, પણ સવિકલ્પ દશામાં જ્ઞાનનું નહીં કહેવાય. બસ એટલું છે. સવિકલ્પ દશાની બધી વાત છે. આજે અત્યારે ચાલે છે એ બધી સવિકલ્પ દશાની સાધકની સ્થિતિની વાત ચાલે છે. અનુભવ થયા પછી ટકાતો નથી અંદરમાં તો શું હોય છે. ભેદ જણાય તો રાગ જણાય, અભેદ જણાય તો અભેદ જણાય તો અભેદ જ જણાય, આનંદ જણાય, આત્મા જણાય. બસ આટલું જ છે બેન. તમે બોલ્યા એટલું. ભેદ જણાય તો પર જણાય, અભેદ જણાય તો પર ન જણાય. આટલું શું વાક્ય છે? હાજી. અભેદ જણાય તો પર ન જણાય, અને ભેદ જણાય તો પર જણાય. પછી લખો અભેદ નહીં જણાય તો પર ન જણાય. અભેદ નહીં જણાય છે જ્યારે જ્ઞાતા જ્ઞાનની જ્ઞેયનો ભેદે દેખાતો નથી. હે, બરાબર. આહા, ત્યારે પર ક્યાંથી જણાય? જો પોતાના ગુણગુણીનો ભેદ દેખાતો નથી તો પર ક્યાંથી જણાય? ના જણાય. પોતામાં રહેલા ભેદો છે ખરા. હા. ગુણ અને ગુણી. ગુણી એટલે દ્રવ્ય, હા. ગુણ એટલે પર્યાય નિર્મળ. હા. પોતામાં ગુણ અને ગુણીનો ભેદ દેખાતો નથી. અંદરમાં પોતામાં નથી જણાતો ભેદ. આહા, તો પર ક્યાંથી જણાય? આહા, પોતામાં ભેદ જણાય છે તો નિર્વિકલ્પ જ્ઞાનથી ભ્રષ્ટ થાય છે. ભ્રષ્ટ થાય છે. તો સવિકલ્પ દશામાં એ ભેદ જ્ઞાનનું જ્ઞેય થઈ જાય છે. ભેદ, હો, પોતાનો ભેદ. આહા. જ્ઞાન આત્માને જાણે છે એમાં સાધ્યની સિદ્ધિ નથી, તો જ્ઞાન પરને જાણે છે એમાં સાધ્યની સિદ્ધિ નથી.
કારણ આપવું પડ્યું ને, આવી ગયું કુદરતી કે પૂતગલ રાગ રૂપે પ્રણમતું નથી એમ કહ્યું હતું ને મેં. પછી એનો ઉકેલ આવ્યો ને વાત કરતા કરતા કે 5 મહાવ્રતના પરિણામ હોતા જ નથી, એટલે પૂતગલ 5 મહાવ્રત રૂપે પ્રણમતું પરિણમતો નથી. આવ્યું ને. बहुत अच्छी શ્રી જાણતા એ આવ્યું છે પૂતગલ પૂતગલ રચ્ય જીવ દિવસ છે એવું આવે છે ને. શું આવે છે? પૂતગલ રૂપ हो गया, जीव जीव रूप रह गया. હા, એ કયો કળશ છે? એ આમાં આમાં છે. કર્તા કર્મ અધિકાર હા છે, બરાબર. છેલ્લે. આજુ કેવું સરસ છે, બહુ સરસ છે આ કળશ. એટલે જ કહું છું અટાણે આ બોકો છે. હા, બહુ અત્યારે આ મોકો છે. બોકો છે સ્વાધ્યાયનો. બરાબર. નવાણું હે 99 કલશ. 99 કળશ. ટાઈમે હાજર થયો કળશ. હે બરાબર ટાઈમે મોકા કરાયો. આ વિચારો હમણાં બહુ આવે છે. બે ભાગલા જ છે બસ. પૂતગલ પૂતગલ રૂપે પણ જીવ જીવ રૂપે. કયો કળશ છે આ? હા, હા, 99. વાંચો વાંચો બોલો. કરતા કરતા ભવતી. કરતા કરતા ભવતિ ન યથા કર્મ કર્માપી નૈવ વાહ. જ્ઞાનમ જ્ઞાનમ ભવતિ. ભવતિ ચ યથા પૂતગલ પૂતગલોપી. હા, બધી. બહુ સરસ. બહુ સરસ છે. જ્ઞાન જ્યોતિર્જ્વલતિ મચલમ વ્યાક્તમંતસ્તથોચૈ ચિત્શક્તિનામ નિકર ભરતો અત્યંત ગંભીરમેત. અચળ વ્યક્ત અને ચિત્ત શક્તિઓના જ્ઞાનના વિભાગ પરિચ્છેદોના સમૂહરૂપ પારથી અત્યંત ગંભીર આ જ્ઞાન જ્યોતિ અંતરંગમાં ઉગ્રપણે એવી રીતે જાજેલમાન થઈ કે આત્મા અજ્ઞાનમાં કરતા થતો હતો તે હવે કરતા થતો નથી, અને અજ્ઞાનના નિમિત્તે પૂતગલ કર્મરૂપ થતું હતું તે કર્મરૂપ થતું નથી. જો આપણે હમણાં વાત કરી આ જે વાત છે એ તો છેલ્લી કોટીની છે, કેવળ જ્ઞાન થાય એની વાત છે. પણ જે એની ત્યાં જે થાય છે ને એ સ્થિતિ નીચે થાય છે, એ સ્થિતિનો અંશ એ પ્રમાણે બધી જાય છે. બરાબર. હા, અજ્ઞાનના નિમિત્તે પૂતગલ કર્મરૂપ થતું હતું તે કર્મરૂપ થતું નથી. હા, જ્ઞાની થઈ ગયો પછી કર્મરૂપ ક્યાંથી થાય? વળી જ્ઞાન જ્ઞાન રૂપ જ રહે છે અને પૂતગલ પૂતગલ રૂપ જ રહે છે. બે ભાગલા થઈ ગયા. પૂતગલ કર્મ રૂપે પરિણમતું નથી અને અહીંયા ભેદ રૂપે આત્મા આત્મા પરિણમતો નથી, અભેદ થઈ ગયો બસ. અહીંયા અભેદ રૂપે પરિણમે છે અને ત્યાં પૂતગલ પૂતગલ રૂપે પરિણમે છે. પૂતગલ કર્મ રૂપે પરિણમતો નથી. પરિણમતું બોલો, નથી. 5 મહાવ્રત જે કર્મ થતું હતું પૂતગલનું, હા. જીવનું તો કર્મ હતું જ નહીં, હતું જ નહીં. એ તો પહેલેથી જ નહોતું. પણ એ અહીંયા ભેદ પડતો હતો ત્યાં સુધી એ 5 મહાવ્રત રૂપે પરિણમતું હતું. બહુ મોટી વાત છે. અહીંયા અભેદ થઈ ગયો એટલે પૂતગલ 5 મહાવ્રતના વિકલ્પ રૂપે પરિણમતું નથી. વ્યાપી વ્યાપક સંબંધ છોડી દીધો, એને કરતા કર્મ સંબંધ છોડી દીધો, નિષ્ક્રિય થઈ ગયું પૂતગલ. सही है. वस्तु का स्वरूप है, सही હે ये वस्तु का स्वरूप है, વસ્તુ કા સ્વરૂપે तो प्रकृति राग रूप में तो होता ही नहीं, होता ही नहीं, बंद થઈ ગયા. इसलिए आत्मा उसको जानता है, परिणाम नहीं होता उसमें उसका राग रूपी परिणाम बंद हो गया, सामान्य पुद्गल हो गया, कार्बन वर्गना हो गया, कर्म जाति बदल गई. उसका नाम कर्म नहीं रहा, अभी द्रव्य कर्म नहीं रहा, कार्बन वर्गना हो गई. कर्म राग रूपे प्रणमता है, कार्बन वर्गना राग रूपे नहीं प्रणमती. ये तो कार्बन वर्गना थे खलास. જે સ્થિતિ આ છેલ્લે છેલ્લી એ સ્થિતિ અંશે
છે. અંશે શરૂ થાય છે, અંશે. बराबर है. आपने कहा ना अनुभव के काल में केवली जैसा है. કેવી રીતે? મચકની વાતને બહુ આગળ નહીં કરવી છે. સવિકલ દશા છે, મચક છે જ્ઞાનીની. ભેદમાં આવે છે એટલે ભેદ દેખાય છે. ભેદ થાય તો ભેદ દેખાય નહીં, તો ભેદ દેખાય નહીં તો પર ક્યાંથી જણાય? હા. ભેદ પડે તો પર જણાય, ભેદ થાય તો પર ન જણાય. એવી સ્થિતિ છે. નવાણુંમી ગાથા કરત બહુ છું. જ્ઞાન રૂપે પણ મી ગયું, પૂતગલ રૂપે પણ. બેને છૂટી મળી ગઈ, બેને એવી અંશે છૂટી મળી જાય છે. નિર્વિકલ્પ ધ્યાનના કારણે છૂટીનો માર્ગ આ જ છે ને. માર્ગ આ છે. છૂટી શરૂ થાય ને, અંશે શરૂ થાય. કંપન સર્વથા અભાવ કંપનનું થાય છે. 14મે અકંપ દશા થઈ છે. તો જે અકંપ દશા જે 14મે થાય છે એની શરૂઆત ચોથેથી થાય છે. અંશ એમ આ પૂતગલ 5 મહાવ્રત રૂપે પણ બંધ કરી દે છે. બિલકુલ બિલકુલ જ્ઞાનના કારણે પાછું જ્યાં ભેદમાં આવ્યો ત્યાં ઓલું ફંક્શન ચાલુ થઈ ગયું. કેવી સ્થિતિ સહજ છે. જ્ઞાનમાં કેવું જણાય છે આપને. એવું જણાય છે એટલે જ આવે છે. અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ થયો તો જ્ઞાની છે. અત્યંત સર્વતા ભિન્ન રાગથી એકતા તૂટી ગઈ ને. હવે એક પ્રશ્ન બહુ સરસ આવે છે કે રાગ જણાય છે તેથી જ્ઞાન થાય છે. જો રાગ ન હોય નિમિત્ત સામે તો જ્ઞાન જ ન થાય. રાગના કારણે રાગનું જ્ઞાન ને આત્માનું જ્ઞાન રાગના કારણે થાય છે. હવે એક પ્રશ્ન એવો ઉત્પન્ન કરે છે, ઉપર કહ્યું ને પૂતગલ પરિણામ નું જ્ઞાન કે જે આત્માનું કર્મ છે, એમાંથી પ્રશ્ન ઉભો કરે છે કે એ રાગ છે તો આત્માનું જ્ઞાન થાય છે. આત્માનું જ્ઞાન ને રાગનું જ્ઞાન, રાગ છે તો થાય છે. જો રાગ ન હોય તો રાગનું જ્ઞાન ન થાય ને રાગનું જ્ઞાન ન થાય તો આત્માનું જ્ઞાન ન થાય. માટે રાગ કરતા છે અને જ્ઞાન કર્મ છે. એમ કરતા કર્મ સંબંધ છે કે નહીં કે નથી? કોઈને એમ થાય કે રાગ છે તો રાગનું જ્ઞાન થાય કે નહીં, એમ નથી. રાગ છે માટે રાગનું જ્ઞાન થતું નથી. ઈ તો રાગ કરતા અને જ્ઞાન કર્મ, એની કરતા કર્મ સાથે પૂતગલ કરતા અને પૂતગલ આત્માનું જ્ઞાન પૂતગલનું કર્મ થઈ ગયું, એમ નથી. એવો પ્રશ્ન ઉભો કરે છે એક સૂક્ષ્મ પ્રશ્ન. શેમાંથી ઉભો કર્યો? માત્ર પૂતગલ પરિણામના જ્ઞાનને કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે. એમાંથી પ્રશ્ન ઉભો કરે છે કે પૂતગલ પરિણામનું જ્ઞાન, જો શબ્દ જ લીધા, સમજાણું? પૂતગલ પરિણામનું જ્ઞાન, રાગનું જ્ઞાન, સમજાણું? રાગનું જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે? આપે કહ્યું કે રાગનું જ્ઞાન તે આત્માનું કર્મ થાય છે, એમ આપે કહ્યું. આત્માને જાણે છે ને એટલે આત્માનું કર્મ છે. એ ભાગ મૂકી દીધો એને. હા, એ ભાગ મૂકી દીધો.
અચ્છા ચક્કરમાં પડી જાય. ના ના, આવી એક માન્યતા છે કે ક્રોધ હોય તો ક્રોધનું જ્ઞાન થાય, માન હોય તો માનનું જ્ઞાન થાય, માયા હોય તો માયાનું જ્ઞાન થાય. એમ જે પદાર્થ હોય એ પદાર્થ સામે હોય તો પદાર્થનું જ્ઞાન થાય. પદાર્થના સદભાવમાં પદાર્થનું જ્ઞાન, પદાર્થના અભાવમાં પદાર્થનું જ્ઞાન નહીં ને આત્માનું જ્ઞાન નહીં. એમ નથી. અહીંયા જે નિમિત્ત આપ્યું એટલે નિમિત્તને કરતા બનાવે છે. હવે ज्ञान में भी करता बनाते हैं. ज्ञान को करता करने वाला कौन है कि निमित्त उसको करता बनाता है. अरे ज्ञान आत्मा का कर्म नहीं, ये पुद्गल का कर्म बन जाता है. જેના સૂક્ષ્મ પ્રશ્ન છે લીધો છે. પેલું નિમિત્તપણું કહ્યું ને એમાંથી પ્રશ્ન કાઢ્યો. જો એક એક શબ્દ આપણે લઈએ એના આમાં પૂતગલ પરિણામનું જ્ઞાન જો આવ્યું ને ઉપર વાંચો. પૂતગલ પરિણામના જ્ઞાનને ઉપર હતું કે નહીં? પૂતગલ પરિણામના જ્ઞાનને એ તો હતું ઉપર. એને શબ્દો લે છે કે નહીં કે પૂતગલ પરિણામનું જ્ઞાન, પૂતગલ પરિણામનું જ્ઞાન, રાગનું જ્ઞાન, દુઃખનું જ્ઞાન, આત્માનું કર્મ કઈ રીતે છે? તમે તો આત્માનું કર્મ થાય ઉપર, તમે તો એને આત્માનું કર્મ કહ્યું ને. राग को कर्म नहीं कहा, राग के ज्ञान को कर्म. રાગનું જ્ઞાન થયું એને તમે કર્મ કહ્યું. સમજાણું? તો રાગનું જ્ઞાન ઈ આત્માનું કર્મ કેવી રીતે થાય? એમ પ્રશ્નકારે પ્રશ્ન ઉઠાવ્યો. પૂતગલ પરિણામના જ્ઞાન આત્માનું કર્મ કેવી રીતે થાય? એનો સરસ જવાબ આપશે. આત્માનું કર્મ કઈ રીતે છે તે સમજાવો. કે એને પ્રમાણથી બે લીધા, પ્રમાણથી આ ઉપર તો બે લીધા, એ તો યથાર્થ હતું. પણ એમાંથી એને પ્રશ્ન કાઢ્યો કે આત્માનું જ્ઞાન તો આત્માનું કર્મ થાય, એ તો બરાબર છે, પણ રાગનું જ્ઞાન એ પણ આત્માનું કર્મ કઈ રીતે તમે લખ્યું? બે જ્ઞાન થોડીક છે, એક જ જ્ઞાન છે. જ્ઞાન તો એક જ છે, ખબર પ્રકાશક એક જ જ્ઞાન એક જ છે. તો આત્માનું જ્ઞાન તો આત્માનું કર્મ બરાબર છે, પણ રાગનું જ્ઞાન એ પણ આત્માનું કર્મ તમે લખ્યું ઉપર બતાવો છો, એ કઈ રીતે છે? કઈ રીતે છે સમજાવો કે પ્રશ્ન સારો કાઢ્યો, પોતે જ કાઢ્યો છે. પરમાર્થે પૂતગલ પરિણામના જ્ઞાનને અને પૂતગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્ય ભાવનો અભાવમાંથી કરતા કર્મપણાની અસિદ્ધિ છે. જો કુંભાર ઘડાને કરે તો રાગથી આત્માનું જ્ઞાન થાય. જો ઘડો કુંભાર પૂતગલને કરે ઘડાને તો બરાબર છે, પણ એમ તો છે નહીં. તો રાગથી જ્ઞાન ન થાય આત્માનું, એમ કે છે. પરમાર્થે પૂતગલ પરિણામના જ્ઞાનને, એટલે પૂતગલ પરિણામ જેમાં નિમિત્ત છે એવું જે જ્ઞાન, એવું જ્ઞાન લીધું. હો, એ જ્ઞાન જેમાં પરનો પ્રતિભાસ થાય છે, પર નિમિત્ત છે, જ્ઞેય નિમિત્ત છે, એવું જે જ્ઞાન, એ જ્ઞાનને અને પૂતગલને, એટલે પૂતગલ જેમાં નિમિત્ત થાય છે એને જે જણાય છે પૂતગલ એનો અને જ્ઞાનને હા વ્યાપી વ્યાપક ભાવનો અભાવ છે. જો વ્યાપી વ્યાપક ભાવનો સદભાવ હો તો તું કે છે બરાબર છે કે પૂતગલનું જ્ઞાન થતા પૂતગલ કર્તા થઈ જાય અને જ્ઞાન એનું કર્મ થઈ જાય. તો એમ તો છે નહીં. પૂતગલના જ્ઞાનમાં પણ પૂતગલ વ્યાપતું નથી. હા, વ્યાપતું નથી બિલકુલ. એને કારણે જ્ઞાન થતું જ નથી. નિમિત્ત તો અકિંચિત કર છે. સૂક્ષ્મ પ્રશ્ન છે. જ્ઞાની અનેક પ્રકારે માની બેઠે છે કે જ્ઞેય છે તો જ્ઞાન થાય,
જ્ઞેય છે તો જ્ઞાન નથી થતું, જ્ઞાન છે તો જ્ઞાન થાય છે. જ્ઞેયના સદભાવમાં કે જ્ઞેયના અભાવમાં જ્ઞાન આત્માથી થાય, એ સિદ્ધાંત રાખવો. જ્ઞેયનો સદભાવ હો કે જ્ઞેયનો અભાવ હો, જ્ઞાન તો આત્માથી થાય છે. પ્રશ્ન કર્યો કે રાગનું જ્ઞાન એ આપે કર્મ કહ્યું, એને અધૂરું વાક્ય વાંચ્યું. આત્માનું જ્ઞાન એ તો લખ્યું છે, એ હું છોડી દીધું એને. સમય સારતો સમય સાર ભેદ જ્ઞાન બધે ભેદ જ્ઞાન. એ કર્તા કર્મતિકાર છે ને, એટલે રાગ કર્તા અને જ્ઞાન કર્મ એવો કર્તા કર્મ સંબંધ જ્ઞેય ને જ્ઞાન ને વચ્ચે નથી. જ્ઞેય પર અને જ્ઞાન સો એ બે વચ્ચે કર્તા કર્મ સંબંધ નથી. ભલે જ્ઞેય જ્ઞાયક નો વ્યવહાર હો બરાબર. તો પણ કર્તા કર્મ બનતું નથી, એમ કહેવા માંગે છે. बहुत अच्छी बात है. ઉકેલ પરિણામના જ્ઞાનમાં ઉકેલ વ્યાપક નથી. દુઃખ કે જ્ઞાન में दुख व्यापक नहीं. તો દુઃખનું જ્ઞાન થયું, દુઃખ છે તો દુઃખનું જ્ઞાન છે એમ નથી. દુઃખ ક્યાં વ્યાપક છે જ્ઞાનમાં? એ તો જડ છે ને એક ચેતન છે બે. અને આ જ્ઞાન છે એ કઈ દુઃખનું વ્યાપ્ય નથી. નહીં, નથી. આ તો આત્માનું વ્યાપ્ય આત્માનું વ્યાપ્ય છે, અને દુઃખ તો જ્ઞેય માત્ર છે, એ માત્ર છે. જ્ઞેય માત્ર છે. ત્યારે જ એનું તો જ્ઞેય છે એ કઈ આનું ઉપાદાન થઈ જાય કરતા નહીં. બિલકુલ નથી. જ્ઞેય છે તો નિમિત્ત માત્ર છે, નિમિત્ત માત્ર છે. રાગ એની સત્તામાં જણાય છે, જણાય છે તેથી કરતા કર્મ થાય, નહીં. જણાય તેથી કરતા કર્મ થઈ જાય. બહુ સૂક્ષ્મ છે. આવી ભૂલો રહી જાય છે જીવની. એનું કારણ છે કે પરનું લક્ષ છે ને. બસ પરલક્ષ અભાવાત ઈજો લઈ લે તો કામ થઈ જાય. બધું સમજાય છે. પર લક્ષ્ય રાગના લક્ષ્ય રાગનું જ્ઞાન ન ન થાય. થાય. રાગના લક્ષ્ય રાગનું જ્ઞાન ન થાય. प्रकार ज्ञान करना हो तो आत्मा ज्ञान चाहिए. आत्मा का लक्ष्य पूर्वक वो सविकल्प दशा में भेद में आया तो भेद पर को प्रसिद्ध करता है. भेद स्व पर बे को प्रसिद्ध करता है. भेद स्व पर दो को प्रसिद्ध करता है. प्रमाण ज्ञान है ने. भेद स्व पर बे ने प्रसिद्ध करे છે. હાજી. જો ભેદ એકલા પર ને પ્રસિદ્ધ કરે તો અજ્ઞાન, જ્ઞાન. અને ભેદ સ્વ પર બે ને પ્રસિદ્ધ કરે તો પ્રમાણ જ્ઞાન, સાચું જ્ઞાન. બરાબર. તો એ જ્ઞાનનો ભેદ છે. તો જ્ઞાનનો ભેદ કહેવાય. હા, આત્માનો એકલા ભેદ પરને પ્રસિદ્ધ કરે તો અજ્ઞાન અજ્ઞાન થઈ ગયું. તો જ્ઞાન, તો જ્ઞાન ક્યાં રહ્યું? બરાબર. હા, बहुत बढ़िया. એ જ સ્વ પરને પ્રસિદ્ધ કરે છે. सर्वात सिद्धि में ऐसी चर्चा होती है. वही बात आपने भी बोला नहीं, उसी भाव में भी चला था. मैं मौन हो गया, वो भाव में आ गया. कोई शब्द ऐसी सुख हाँ, भाई बहुत अच्छी बात है. આપણે તો તત્વને ઘૂંટીને બેની જુદાઈ
રાગ ભિન્ન ને જ્ઞાન ભિન્ન. જ્ઞાનના કારણે રાગ, રાગના કારણે કારણ કાર્યનો અભાવ છે. બે વચ્ચે કરતા કર્મનો અભાવ ને કારણ કાર્યનો પણ કોઈના કારણે કોઈ છે જ નહીં. રાગના કારણે રાગ ને જ્ઞાનના કારણે જ્ઞાન છે. જ્ઞાનના કારણે રાગ નથી, રાગના કારણે અહીં જ્ઞાન નથી. બે તત્વ ભિન્ન ભિન્ન છે. બે સત અહેતુક છે, સ્વતંત્ર સત છે. રાગ અને જ્ઞાન બે જુદા છે બિલકુલ. કારણ કાર્યનો અભાવ છે. હા હા. પ્રશ્ન બહુ સરસ છે. પ્રશ્ન 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 કરાય, ચોખટ કરવા માટે પ્રશ્ન કર્યો છે ને. તમે કહ્યું છે એ તો સાચું છે કે રાગનું જ્ઞાન કે જે જ્ઞાન આત્માને જાણે છે, એટલે એ તો પ્રમાણ જ્ઞાનથી જે તમે વાત કરી એ તો બરાબર છે. પણ હવે મારો એક પ્રશ્ન છે કે તમે એકલા આત્માનું જ્ઞાન ન લીધું, પણ ભૂતગલના પરિણામનું જ્ઞાન એ કર્મ કહ્યું. એ કેવી રીતે એનું કર્મ થાય એ સમજાવો મને. આત્માનું જ્ઞાન તો આત્માનું કર્મ થાય, પણ ભૂતગલ પરિણામ એનું જે જ્ઞાન કે જે કર્મ છે આત્માનું, એમ તમે કહ્યું. समझी क्या? इतना तो कही तो करो ने. पर अकेला पुद्गल का ज्ञान कहाँ है वहाँ? ये तो नहीं कहा था तो भी उसने उठा लिया. समझे? पूर्वार्ध पूर्व उत्तरार्ध तो नहीं वाचा, पूर्वार्ध वाच कर प्रश्न किया. हाँ, पुद्गल परिणाम નું જ્ઞાન કર્મ કહ્યું આપે એમ. તો એ કર્મ કેવી રીતે થાય? એનું કર્મ ક્યાંથી થાય? એને થાય તો સમજાવો કેવી રીતે થાય કે થતું જ નથી. એનું કર્મ ક્યાં છે? એનું કર્મ ક્યાં છે? પૂતગલ પરિણામનું જ્ઞાન, પૂતગલનું કર્મ ક્યાં છે? નિમિત્ત દેખીને તને કર્તા કર્મની ભ્રાંતિ થઈ ગઈ. નિમિત્ત દેખીને તને કર્તા કર્મની ભ્રાંતિ થઈ ગઈ. કર્તા કર્મની ભ્રાંતિ થઈ છે. આમાં આ ભ્રાંતિનું કારણ છે. સમજી ગયા? પૂતગલને નિમિત્ત દેખીને, હા, નિમિત્ત દેખીને કર્તા કર્મની ભ્રાંતિ થઈ ગઈ છે. કે લીમડાનું ઝાડ છે તો લીમડાનું સંબંધ એનું જ્ઞાન થયું. પીપળાનું ઝાડ છે તો પીપળાનું જ્ઞાન થયું, પીપળાના કારણે. હા હા હા. ભગવાન મહાવીરની પ્રતિમા છે તો મહાવીર પ્રભાની પ્રતિમાનું જ્ઞાન થયું. કે ના, એમ થયું નહીં, એને કારણે જ્ઞાન થતું જ નથી. ભલે નિમિત્ત હો. હા, નિમિત્ત ઉપાદાન ભિન્ન છે, માટે કરતા કર્મ છે નહીં. निमित्त उपादान दो चीज अलग अलग है, तो कर्ता कर्म कहाँ है? ज्ञाताग्नि का व्यवहार कहो थोड़ी देर के लिए, यहाँ तक अभेद मानी जाता है. यहाँ तक बस. ज्ञाताज्ञेय के नाम पे भी उसने कर्ता कर्म का अज्ञान खड़ा कर लिया. अज्ञान खड़ा कर लिया. इसके लिए खुलासा करते हैं कि भले निमित्त तरीके हो, राग ज्ञान में ज्ञेयपणे भले हो, तो पण रागना कारणे इधर ज्ञान के उत्पाद नहीं होता है. निमित्त तो हमने कहा है तो तेने छोड़ लिया कि निमित्त એટલે જ્ઞાતાગ્નિનો વ્યવહાર છે, નિર્મળ નિમિત્ત નૈમિતિક, એને તું કરતા કર્મમાં ખતવા માંડ્યો કે એ છે તો આ જ્ઞાન થાય છે એમ. बराबर. ज्ञाताज्ञेय के व्यवहार में उसने कर्ता कर्म की भ्रांति हो गई. इसलिए प्रश्न निकाला उसने कि આ રાગ નિમિત્ત છે, એને તમે આત્માનું કર્મ કઈ રીતે કયો છો? રાગ એને નિમિત્ત છે, રાગને જાણે છે, એ આત્માનું કર્મ આપે કહ્યું. સમજી ગયા કે એ કર્મ કઈ રીતે થાય કે ન થાય? કેમ કે વ્યાપી વ્યાપકનો અભાવ છે. રાગ કઈ જ્ઞાનમાં વ્યાપતું નથી. અભાવ હે. ये भी बहुत सूक्ष्म बात है. એટલે નેક નાયકનો વ્યવહાર દેખીને કરતા કર્મની ભ્રાંતિ થઈ. જો પ્રશ્ન ફરીથી, પૂતગલ પરિણામનું જ્ઞાન અહીંયાથી શરૂ કર્યું પ્રશ્નકારે. એનો જ પ્રશ્ન છે. એનું જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે તે સમજાવે છે. પરમાર્થે પૂતગલ પરિણામના જ્ઞાનને અને પૂતગલને, પૂતગલ પરિણામનું જ્ઞાન પાછું લીધું, આત્માનું નહીં.
પૂતગલ પરિણામ જેમાં નિમિત્ત છે એવું જે જ્ઞાન એને અને પૂતગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપે અભાવનો અભાવ હોવાથી કરતા કર્મને અતિથિ છે. ભલે નિમિત્તનું જ્ઞાન અમે કહ્યું પણ નિમિત્ત કરતા નથી બનતો. નિમિત્તનો અર્થ અકર્તા છે. તું કરતા કર્મ તને ભ્રાંતિ થઈ ગઈ છે એટલે તારો પ્રશ્ન આવ્યો. વ્યાપે ભાવનો અભાવ હોવાથી કરતા કર્મની અતિથિ છે. રાગ વ્યાપક થાય અને જ્ઞાન એનું વ્યાપ્ય થઈ જાય એમ કોઈ કાળે બનતું નથી. બે તત્વ ભિન્ન ભિન્ન છે. જ્ઞાતાગ્નિનો વ્યવહાર છે એટલો અમે સ્વીકારીએ છીએ. જ્ઞાતાગ્નિના વ્યવહારથી કરતા કર્મ થાય કેને કહ્યું? તો જ્ઞાતાગ્નિનો વ્યવહાર હતો નથી તો બે એક થઈ જાય. જ્ઞાન ને રાગ એક થઈ જાય તો ભેદ જ્ઞાન ક્યાં રહ્યું? તો જ્ઞાનીનું લક્ષણ ઘટતું નથી. હે જ્ઞાન રહેતું નથી, જ્ઞાન રહેતું નથી તો જ્ઞાની રહેતો નથી. જ્ઞાની રહેતું નથી. અને જેમ ઘડાને ને માટીની વ્યાપી અભાવનો સદભાવ છે હોવાથી કરતા કર્મ તેમ આત્મ પરિણામને જુઓ લીધું ને. આત્માનું પરિણામ છે. તો રાગનું પરિણામ ક્યાં છે? આત્મ પરિણામને અને આત્માને વ્યાપી ભાવ સદભાવ હોવાથી કરતા કર્મ ગુણ છે. આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મ પરિણામ નો જોજો આત્મ પરિણામ નો એટલે કે ઉદ્ગલ પરિણામ ના જ્ઞાન નો કરતા છે. પૂતગલ પરિણામનું જ્ઞાન એ આત્માનું પરિણામ છે. હા એમને આત્માનું જ જ્ઞાન થાય અને પૂતગલ નું જ્ઞાન જ ન થાય એમ નથી. પૂતગલ નું જ્ઞાન થાય જે જ્ઞાન એ પણ આત્માનું કર્મ છે અને આત્માનું જ્ઞાન પણ આત્માનું કર્મ અને પૂતગલ નું જ્ઞાન પણ આત્માનું કર્મ છે. આ તો વિદ્વતા કેટલી બધી છે. કેવી રીતે? આખું પ્રમાણ જ્ઞાનની પર્યાયમાં સ્વ ને પર બે જણાય છે. ઈ કર્મ છે. सुपर प्रकाशक ज्ञान स्वर प्रकाशक ज्ञान की पर्याय आत्मा का कर्म है. एकली स्वप्रकाशक ज्ञान ની पर्याय આત્માનું કર્મ છે એમ નથી. બહુ વિશાળ છે જૈન દર્શન. ગોઠવ્યું છે કેવી રીતે પણ હે इसमें ગોઠવ્યું છે પણ કેવી રીતે કેવી રીતે? એકદમ ઘડાકા દ્રષ્ટાંત દઈને સ્વપર પ્રકાશક શક્તિ અમારી એનું સામર્થ્ય છે. 100 જણાને પરે જણાય એ પ્રમાણથી જ્ઞાનને કર્મ કહેવાય. સ્વને જાણે ને પર જણાય. પર જણાય છે એવું જ્ઞાનનો સ્વભાવ છે અને એ જ્ઞાન આત્માનું કર્મ છે. પ્રમાણની અપેક્ષા એ કર્મ છે. નહીની અપેક્ષા એ તો એ જ્ઞાન જેમાં તન્મય થઈને જાણે છે એ જ જ્ઞાન કર્મ છે. રાગ જણાય છે પણ એમાં તન્મય થતું નથી માટે એ કર્મ ખરેખર નથી. જ્ઞાન તો જ્ઞાયકમાં તન્મય થાય ને. રાગ નિમિત્ત છે એની જણાય છે એમાં તન્મય ક્યાં છે? એટલે જેટલું તન્મય થઈને જેને જાણે છે એટલું જ કર્મ છે આત્મા. રાગમાં તન્મય થઈને જાણતો નથી માટે રાગ એ કર્મ નથી અને રાગ એ જ્ઞાનનું જ્ઞેય પણ ખરેખર નથી. જ્ઞાનનું જ્ઞેય તો ભગવાન આત્મા એક જ છે. અભેદ બસ જણાય છે એ હકીકત છે અને બે જણાય છે તો એ કર્મ છે એ વાત એ સાચી છે. આ બધી સવિકલ્પ દિશાની વાત સંકલ્પ છે. દશાની વાત. હવે જો સવિકલ્પ દિશામાં જે છે એને જો ખરેખર શુદ્ધ નહીંથી જાણી લઈએ તો ભૂલ થાય. તો પ્રમાણ જ્ઞાનની વાત પ્રમાણની છે. વાત છે. હવે પ્રમાણ જ્ઞાનની જે પર્યાય છે એમાંથી રાગને જાણતું જ નથી જ્ઞાન અને જ્ઞાન તો આત્માને જાણે છે ત્યારે ફરીથી સાધક નિર્વિકલ્પ ધ્યાનમાં આવી જાય છે. બરાબર. આ સ્વીકાર કરી અને પછી રાગ કારણ કે
ભેદ હતું એ રાગને જાણતું હતું. અભેદમાં જાય છે તો રાગ, હમણાં વાત ન કરીએ, અપૂર્વ વાત આવી ગઈ કે પૂતગલ રાગ રૂપે પ્રગટતું નથી, માટે જ્ઞાનનું જ્ઞેય થતું નથી રાગ. ઊંચા પ્રકારની વાત હતી. હા, આ શ્રેણીમાં આવું થતું હશે. ભાઈ સાહેબે કહ્યું આવી ચર્ચા સર્વશ્રેણીમાં વાત થતી છે. કાં પ્રમાણથી વાત આવે, કાં વ્યવહારથી આવે, કાં શુદ્ધનયથી આવે. સમજી ગયા? હવે આ જે સાધક છે અત્યારે આ કહે છે કે મને રાગ જણાય છે, કે જે જ્ઞાનમાં આત્મા જણાય છે. સમજી ગયા? એટલે જ્ઞાકાર અવસ્થામાં પણ જ્ઞાયક જણાય છે. પછી સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં શું થાય છે? રાગ જણાય. ભેદમાં હતો એટલે રાગ જણાય. અભેદમાં આવ્યો તે રાગ નિમિત્ત ન થતું, નાયક નિમિત્ત થાય છે. બે નિમિત્ત થતા હતા, હવે એક નિમિત્ત થાય છે. પ્રમાણમાં બે નિમિત્ત હોય, ન્યાયમાં એક નિમિત્ત હોય. આત્મા જ નહીં. પ્રમાણમાં બે નિમિત્ત હોય. નહીમાં શુદ્ધ નહીમાં એકલો શુદ્ધાત્મા જણાય. હા હા હા, બીજું કાંઈ જણાતું નથી. હા, સવિકલ્પ ધ્યાનમાં મચક આવી એનું વર્ણન કરતા સર્વથા જાણે આમ જ હોય એમ માની લઈએ તો ભેદમાંથી અભેદમાં ન જઈ શકે, ભેદમાં રોકાઈ જાય. બીજો ટાઈમ રોકાઈને શ્રદ્ધા એવી બની જાય, છૂટી જાય. તો મચકની વાત કરી. ये बहुत सारी बात. निर्विकल्प के काल में तो पूतगल परिणमता ही नहीं है, इसलिए राग की उत्पत्ति ही नहीं होती, इसलिए राग जानने में ही नहीं आता. એ ન્યાય જબરજસ્ત જબરજસ્ત. अकाट्य न्याय इसमें. સવિકલ્પ દશામાં એ રાગને પૂતગલની સાથે વ્યાપક હતો ને, એટલે પૂતગલ કરતા, દ્રવ્ય કર્મ કરતા અને રાગ એનું કર્મ એ થતું હતું. बराबर. સમજી ગયા? ત્યારે એને જાણતો હતો. बराबर. અહીંયા ભેદ હતો. એ ભેદ, અહીંયા ભેદ હતો. એટલે જાણતો. દ્રવ્ય પર્યાયનો ભેદ પડ્યો ને એટલો. પછી ઉપયોગ અભિમુખ થઈને અંદરમાં વયો ગયો તો માં એ કર્મ પણ થતું નથી. રાગ રૂપે પ્રણમતો તો રાગ જાણે ક્યાંથી? हाँ, अनंत तो રાગ હોય તો જાણે ને રાગને. मूलमती अभाव थी. આ વાત જે છે ને, જુદા પ્રકારની છે. અને એ દાખલો તમને આપ્યો. 14મે ગુણ સ્થાને અકમ થાય છે. તે સીધો 14મે અકમ થતો હોય છે કે શરૂઆતમાં અકમની દશા વધતી જાય? चेती शुरू થઈ જાય છે. શરૂઆત થાય છે અંદરથી. પણ આમ તો સીધી વાત છે ને, 5મા આવર્ત તો 6ઠે ગુણસ્થાને છે, 7મે ગુણસ્થાને 5મા આવર્તના વિકલ્પ નથી. તો વિકલ્પ રૂપે પૂતગલ પરિણમતો નથી તો જાણે ક્યાંથી? બરાબર. નહીંથી એક આત્મા જણાય છે, પ્રમાણથી બે જણાય છે. પ્રમાણ જ્ઞાનથી જુઓ તો સ્વપર બે જણાય છે, અને શુદ્ધ નહીંથી જુઓ તો એક અભેદ સામાન્ય જણાય છે. હવે સામાન્યને અવલોકતો અને વિશેષને લે અવલોકતો તો વિશેષનું વિશેષ તો ક્યાંથી જણાય? બેન, નિર્વિકલ્પ ધ્યાન થવામાં વિશેષ એટલે પોતાના જ્ઞાનની મતિશ્રુતના ભેદને જાણતો નથી,
મતિ શુદ્ધના ભેદને જાણતો નથી જે એના વિષયોને તો ક્યાંથી જાણે? એના વિષયોને ક્યાંથી જાણે? ન જાણે. રાગ તો એનો વિષય છે. બરાબર. જો આ બીજી વાત આવી, આ પોલીસ સિદ્ધ કરવા. આહા. સર્વાસ વિધિમાં ટીવી મૂકી દે તો અહીંયા આપણને જણાય એની ચર્ચા ટીવીમાં, અથવા મહાવિદ્ય ક્ષેત્રમાંથી રિલે થાય કેવું તો દ્વિવિધોની જણાયા કરે બધાને. હે બધા સાંભળે. આ રિલેટ અત્યારે થઈ પણ છે થઈ ને. વિચાર આવ્યો. અદભુત થી અદભુત વાત છે. પ્રમાણથી શું પ્રતિપાદન, વ્યવહાર નહીંથી શું, નિશ્ચય નહીંથી શું, ભેદથી શું, અભેદથી શું, સવિકલ દશામાં શું, નિર્વિકલ ધ્યાનમાં શું હોય. એ 114 ગાથા પર્યાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરી દે. એટલે ભેદને જાણવાનું બંધ કરી દે તો અભેદ થાય. બસ. ભેદને જાણવાનું ચાલે રાખીશ તો ભેદનો વિષય જણાશે, તો રાગ જણાશે. પણ જ્ઞાન જ ન જણાય તો રાગ ક્યાંથી જણાય? જ્ઞાન જ ન જણાય, જ્ઞાન જણાય તો રાગ જણાય. જ્ઞાન જણાય તો રાગ જણાય, નિર્ણાયક જણાય તો કઈ નથી. તો જ્ઞાયક જ જણાય. અભેદ જણાય તો ભેદ જણાય, અભેદ ન જણાય તો ભેદ ન જણાય. અભેદ જણાય તો અભેદ જણાય તો ભેદ ન જણાય. હા. અભેદ જણાય, જ્ઞાયક જણાય તો જ્ઞાન ન જણાય. અને જો જ્ઞાયક ન જણાય તો જ્ઞાન જણાય, અને જ્ઞાન જણાય તો જ્ઞેય જણાય. શું કહ્યું? લિંક છે હો. બેન હમણાં 3 વાત કરી. અભેદ જ્ઞાયક જણાય તો જ્ઞાન ન જણાય, અને જ્ઞાન ન જણાય તો જ્ઞેય ન જણાય. બરાબર. હવે જ્યારે અભેદ ન જણાય અને જો જ્ઞાનની પર્યાય જણાય તો રાગ જણાય. તો રાગ આ ભેદમાંથી છૂટી ગયા છે મુનિરાજ. 6 ગુણસ્થાનને લખાણ કરે છે, 7માનું લખાણ ન હોય. અપૂર્વ વાત છે. અહીંમાં 114 ગાથા જે આવી છે, ભેદને જાણવાનું બંધ કરી દે, પરને જાણવાનું બંધ કરે એમ કહ્યું જ નથી. ભેદને જાણવાનું બંધ કરતા પરનું જાણવું આપોઆપ આપોઆપ બંધ થઈ જાય છે. પર જણાય છે ત્યાં સુધી જ્ઞાન તને જણાય છે, અને જ્ઞાન જણાય છે ત્યાં સુધી પર જણાય છે. પર જણાય છે ત્યાં સુધી જ્ઞાન જણાય, અને જ્ઞાન જણાય ત્યાં સુધી પર જણાય. પણ જ્ઞાયક જો જણાઈ જાય હા, તો પછી ધ્યાનય ન જણાય ને પદય ન જણાય. ભાઈ પણ બોકાસર આવી ગયા. સારું છે આવી ચર્ચા, ખ્યાલમાં તો આવે કે આ સ્થિતિ છે. જ્ઞાયક જણાય તો જ્ઞાન ન જણાય. અરે શું વાત કરો છો? અભેદ પર ન જણાય તો બરાબર, જ્ઞાયક જણાય ત્યારે મતિશ્રુત ન જણાય, કેમ કે અભેદમાં ભેદ નથી. અને મતિશ્રુત જણાય તો જ્ઞાયક નહીં જણાય. એક નહીં જણાય. એ ભેદ છે મતિશ્રુતની પર્યાય. હા હા. बहुत अच्छी बात. ઘણી એકદમ ઊંડાણની વાતો આજે. હા, ભેદને જાણે તો ભેદ ન જણાય, ભેદને જાણે તો ભેદ ન જણાય. ભેદ ન જણાય તો ભેદ કે તો વિષય પર બી પદાર્થ ન જણાય. ના જાણે. આહા. અને ભેદથી છૂટ્યો અને જ્ઞાનને જાણે છે જ્ઞાની, હા, જ્ઞાની. છે જ્ઞાની. પણ ધ્યાની જ્ઞાની નથી. નથી. અભેદ જ્ઞાનને જાણે છે તો પર જણાશે. આહા. બરાબર. પણ
પર જાણવામાં આવે તો સમજી લેવી જોઈએ કે આ વ્યક્તિ છૂટી ગયો છે, છૂટી ગઈ બા ભેદમાં આવી ગયો છે, ભેદમાં આવી ગયો. દોષમાં આવી ગયો છે. દોષમાં આવી ગયો છે. બરાબર છે એકદમ. અભેદ એક જાણનાર. આહા તો ભેદ જાણો. જો ભજનમાં પડી આવ્યું ને. ત્રણ વાતમાં બે વાતનો નિષેધ કર્યો, એક અભેદ જાણનાર. બસ ભેદને સુખ પરને જાણે છે. સુખ મિત્ર બે લીટી શું છે? બે કે બોલો બોલો. એક અભેદ જાણનાર, એક અભેદ જાણનાર ઈ. गायक तो बस गायक ही है, ज्ञान गेय सब गायक ही है, ज्ञान गेय का भेद नहीं बस एक अभेद जाननहार. એક આ નિર્વિકલ્પ ધ્યાનની સ્થિતિ છે. આ જે છે ને બેન બોલ્યા ને, નિર્વિકલ્પ ધ્યાનની સ્થિતિ છે. જ્ઞાનને જ્ઞાયકનો ભેદ દેખાતો નથી તો હવે પર જણાય છે એ વાત ક્યાં રહી? સદભૂત વ્યવહારને ઓળંગી જાય છે, નિષેધ કરે છે. ज्ञान गेय का भेद नहीं. હા તો આ જ્ઞેય જ્ઞાયકનો વ્યવહાર ક્યાંથી ઉભો થાય? થાય જ નહીં ને. નહીં, બીજું એક વાક્ય છે ને, જ્ઞેય ने नहीं जानता है ज्ञायक वो नहीं जानता है. जानता ज्ञायक ज्ञायक को ही जानता, ये दोनों तो नया पक्ष है बस. ज्ञायक नयो से से पार. ज्ञायक पर को नहीं जानता है, ज्ञायक ज्ञायक को जानता है. दोनों नहीं पक्ष है. एक निषेध नो ने एक विधि नो બે વિકલ્પ હે ને. જ્ઞાયક પર को नहीं जानता है એમ તો કહ્યું, સમજી ગયા? એટલે એ નિષેધ નો વિકલ્પ હતો વ્યવહારનો, અને જ્ઞાયક જ્ઞાયક को जानता है એ નિશ્ચયની ભેદનો એ વિકલ્પ છે. વિકલ્પ બે નહીં પક્ષે પાર છે. ज्ञायक तो ज्ञायक है, ज्ञायक ज्ञायक को जानता है ऐसा ही नहीं है. बोलो. मैं पक्ष तो ज्ञायक पर को जानता है, वो तो बात कहाँ रही? ज्ञायक ज्ञायक को जानता है, उसमें अनुभव नहीं है, तो ज्ञायक किसको जानता है? तो व्यवहार का पक्ष है, अज्ञान है. हो गया टाइम. આજે બસ. અને એને જ જાણવાનું બંધ કરે છે. એને જ જાણવાનું બંધ એને કરે. જાણતો તો એને જાણવાનું બંધ કરે. હા, ઓલાને તો જાણતો જ નહોતો. પછી જાણવાનું બંધ કરાવવાનું અમે ક્યાં કઈ ઉપદેશ જ નથી. તો બેન અપૂર્વ વાત છે. 114 ગાથા, આ 13 વ્યાખ્યાન અપૂર્વ છે. 13 વ્યાખ્યાન ધ્યેય ધ્યાન ને ધ્યાતા. 13 વ્યાખ્યાન ને કોઈ पुस्तक बाहर पढ़ा है ना, अध्यात्म प्रवचन रत्नत्रय आपके पास है ना? पढ़ा एक वक्त पढ़ा पढ़ा दूसरी दफा पढ़ो, तीसरी दफा पढ़ो, बारंबार पढ़ो, पढ़ने जैसा है. माल है माल. આ ગાથાને આગળ 114 ગાથા મેળવો, મેળવજો તને માલ આવશે, કાંઈક ખ્યાલ આવશે કે આમાં શું છે. રાગમાં જાણવાનું બંધ થઈ જશે. હા, બંધ થઈ
હે એવી વાત છે. 114 ગાથા ટાઈમે આવી જ બારો. હા, ઉપસર્ગ આવ્યો જબરજસ્ત. 3 જ્ઞાની હાજર થયા સ્વર્ગમાં થયા. 3 જ્ઞાની આવ્યા કે તારી વાત સાચી છે. તને આધાર જોઈએ છે 3 જ્ઞાનીનો. ખોલ, આમ ખોલ્યું તો 114 નીકળી. અરે બસ હવે કેસ ખતમ થઈ ગયો. બધા અજ્ઞાની ભલે ઠેકડા મારે. અને મૂળ ગાથામાં, ટીકામાં અને એના ઉપરના ગુરુદેવને વ્યાખ્યાન. હા, વ્યાખ્યાન પણ બહુ પ્રમોદ થયા પાછું, હૃદયથી આપ્યા છે. પરને જાણનારી કોઈ ચક્ષુ જ નથી. હા હા હા. અને છતાં કે અમે પરને જાણીએ છીએ એમ માને તો દિગંબર જૈન જેલ નથી. હા. એનાથી બીજું શું કહે શું વધારે? કે વધારે લાકડી. પરને જાણવાનો પગ છૂટી જાય, બીજા છૂટી જાય. દિગંબર જૈન નથી. અરે હા હા. એમ ગુરુદેવ કહ્યું છે એમાં 13 વ્યાખ્યાનમાં. વાંચો, ફરીથી વાંચજો. જેટલી વખત ફરીથી વાંચો ને એટલી વખત જ્ઞાનનો વિકાસ તમારો વધી જશે. પહેલી વખતે વાંચો ને બીજી વખતે વાંચો, ત્રીજી વખતે વાંચો, જ્ઞાનનો વિકાસ થાય છે. સ્વલક્ષે જ્ઞાનનો વિકાસ થાય છે. મિથ્યાત્વ ગળતું જાય છે. આત્માની અધિકતા આવતી જાય છે. અવ્યક્તપણે જ્ઞાન અંતર્મુખ થતું જાય છે. હવે એવી પ્રક્રિયા ભજે છે. જેની અધિકતા હોય એ તમને જણાયા કરશે. પરને જાણતા અનંતકાળ હાથમાં કઈ નહીં. હા હા. ભેદને જાણવાનું બંધ કરી દે. હા હા. તારે અનુભવ કરવો હોય તો. કેમ કે ભેદને જાણીશ તો પરની પ્રસિદ્ધિ થશે. ભેદને જાણીશ ને પરની પ્રસિદ્ધિ તો પરની પ્રસિદ્ધિ થઈ જશે. સ્વ તિરોભૂત થઈ જશે. ભેદ ને અભેદ બે જ વાત છે. Thank you.